નખત્રાણા તાલુકાના ઢોરા ગામમાં છેલ્લા 20 દિવસથી પાણીની અનિયમિતતા અને પુરવઠા બંધ રહેવાના પ્રશ્ને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। આ મુદ્દે ગામના સામાજિક અગ્રણી રમધાન અલી મામદ નોતિયાર સહિત ગ્રામજનોએ નખત્રાણા પાણી પુરવઠા બોર્ડના ચીફ ઇજનેર અંકિતભાઈ સાથે રજૂઆત કરી હતી। ગ્રામજનોએ જણાવ્યું હતું કે ગામમાં પીવાનું પાણી સમયસર અને નિયમિત મળતું નથી। છેલ્લા 20 દિવસ દરમિયાન પાણી પુરવઠો બંધ રહેતા લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો। આ દરમિયાન ગામ માટે 12 ટેન્કર પાણી મોકલવામાં આવ્યા હોવાનું જણાવાયું હતું, પરંતુ અન્ય જરૂરી ટેન્કરો ક્યાં ગયા અને પૂરતો પુરવઠો કેમ ન પહોંચ્યો તે અંગે પણ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા। રજૂઆત દરમિયાન ખારા પાણીની સમસ્યા, નિયમિત પીવાના પાણીનો અભાવ અને પાણી વિતરણ વ્યવસ્થાની ખામીઓ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી। ગ્રામજનોએ ગામમાં સ્વચ્છ અને નિયમિત પાણી પુરવઠો સુનિશ્ચિત કરવાની માંગ કરી હતી। નખત્રાણા પાણી પુરવઠા બોર્ડના ચીફ ઇજનેર અંકિતભાઈએ ગ્રામજનોની રજૂઆત સાંભળી પ્રશ્નોના નિરાકરણ માટે જરૂરી કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી। તેમણે જણાવ્યું હતું કે કાલથી ગામમાં નિયમિત પાણી પુરવઠો શરૂ કરવામાં આવશે, તેમજ પાણી પહોંચાડવામાં આવતી અડચણોનું પણ નિરાકરણ લાવવામાં આવશે। હવે ગ્રામજનોની નજર અધિકારીઓની ખાતરી પર છે અને આગામી દિવસોમાં પાણી પુરવઠો નિયમિત થાય છે કે નહીં તેના પર સૌની નજર રહેશે। રિપોર્ટ બાય આદમ નોતિયાર, બ્યુરો ચીફ, કચ્છ કેર ટીવી ન્યૂઝ। કાપીને તમે મૂરુમાં ચાલુ કરી નાખ્યું છે। એક વસ્તુ એ મૂરુનું પાણી ક્યાં પહેલા આપણી નહેરમાં હતો? એ તો અમારા પહેલાથી મૂરુમાં કનેક્શન ના, મૂરુમાં 2 વર્ષ છે તમે ચાલુ કર્યો છે। 2 વર્ષ ઉપર હા, પહેલા તમે રસડિયાને ખોપડીથી આવતું હતું પાણી, બરાબર છે? ત્યારે તમારે વધતો તો તમે સરકાર માંગ કરી કે અમારું પાણી વધે। હવે તમે ઢોરાને મૂકી દો, બાકી વજીરાનું પાણી પૂરું કરો ને મૂરુનું પાણી પૂરું કરો, દેસલપરનું ગેરકાયદેસર પૂરું કરો। મારી વાત સાંભળો પછી તમે યોગ કરો। બધાનું તમે પાણી પૂરું કરી શકો છો, તો ઢોરામાં કોઈ અમે ઘેર ચૂક્યા છો તો અમે નથી સરકારને જાણી શકતા? બધું જાણી છીએ। અમને તો એવું છે કે તમારી નોકરીને નુકસાન ન પડે। તમે મહેનતો કરીને નોકરી લીધી છે, આજે તમારી નોકરીને નુકસાન પડશે, તમારા છોકરા કાલે દુઃખી થશે, કુદરત અમને પણ થોડુંક દુઃખ દેશે। અમે કુદરતથી ડરવાળા માણસો છીએ, બાકી કોઈ પબ્લિકથી ડરવાળા નથી। હા, બાકી આ 15 દાડા નહીં, 24 કલાકમાં એ ટાંકા ઓવરફ્લો થઈ જશે। એ તમને વચન નહીં રહે કે 24 કલાકમાં તમારા માણસો આવીને ઓવરફ્લો કરશે। જો 50 કન્ડિશન તમારા ગેરકાયદેસર છે ને, એનું કેટલો તમને લાંબુ થાય છે ને, હવે સાહેબ તમને ખબર પડી જશે। દેસલપરવાળા કનેક્શન આપણે કાપી નથી ને? કાપ્યા નથી, તમે લોકો એનાથી સંગાંઠ કરીને હાલી રહ્યો બધું તમારું સાહેબ। હા, તો ગેરકાયદેસર કામ કેમ થાય? કાયદેસર વાળા ઊંજ મારી રહ્યા ને ગેરકાયદેસર વાળા કાયદેસર પોતાના પાણી ભરે પડ્યા ને આજે 12 મહિનાથી રામાયણ હાલે રહી, હોટલોમાં પાણી મળે રહ્યો, એ તમને કોઈ દેખાવામાં નથી આવતું। ગામનું જે વ્યક્તિગત માણસ છે એ કોઈ તમને હારી વાત કરે કે સાહેબ આ પ્રમાણે ગામવાળા કરવા જાય, અમે રોકી રહ્યા, તમે પાણી હલાવો, તો તમે નાટક કરવા આવો। પાણી ભરવા ટેન્કર જાય તો તમારો વિડીયો આવી જાય। હવે અમે આજ 100 રૂપિયા લીટરનું ડીઝલનું ભાવ છે, અમે 500 રૂપિયાનું ડીઝલ બારીનું ભરવા જાય ત્યારે તમે અમે 5000 લીટર પાણી ના આપી શકો તો તમારા સામે શબ્દ રાખવાનો મતલબ શું? હા, અમે જો કનેક્શનો બધા કાપ્યા ને આ બધા છે તો બધા ચાલુ થઈ ગયા છે। ના ઓલો મીઠા પાણીનું જે છે એ તમે નથી હલાવતા, તમે બેઠા છીએ કે ભાઈ ખારો મીઠો જેવો આવે આપણે પી લઈએ। હવે જો છે ને તો આજે ચાય નથી બનતી, ચાય હારું અમે દેસલ પરથી ફિલ્ટર પાણી ભરી જાય, 1 લીટરના 5 રૂપિયા થઈને એનું પાણી વપરાશ કરી જાય। તમે ચાય બનાવો આવી કરી, ઢોરાનું પાણીમાં ચાય નથી બની શકતી। આ બધું કે સનારું અમે ભરરાતું કરી કે કોઈ અધિકારી છે આપણે કોઈને ત્રાસ દઈને આજે પોતાનું સગવડ કરશું તો ખોટો થશે, જેમ છે તેમ હલાવી જાય। હવે તમે સમજો કે ઢોરામાં કોઈ માણસ નથી, માણસો નથી ત્યારે ને રાતે તમે વજીરા પાણી ચાલુ કર્યું છે, વજીરાનું 12 કલાકનું પાણી છે, તમે 24 કલાક વજીરાને પાણી આપ્યું છે। ના, વજીરા હમણાં સવારે વાળી। હવે રમજાનભાઈને પૂછો તમે। રમજાનભાઈ હું બેઠો છે, આ રમજાન છે એનું જન્મ ઢોરામાં થયો છે। હવે તમે રમજાનને પૂછવા જાઓ છો, મને પૂછવા જાઓ છો? એટલે આપણે પેલા જે ભાઈ વાલ વાળે છે હાલમાં ના રમજાનથી વાત થઈ રહી, એટલે પ્રેશર નહીં હતું રાતના એ મેં તો પ્રેશર ના છે પાણી ચાલુ વાલ ને ચાલુ અમે શું કરીએ? અમને તો પાણી જોઈએ ને। 20 દિવસ ત્યાં પાણી બંધ છે, 20 દિવસ ત્યાં બંધ છે, બરાબર? અત્યારે સરકાર શ્રી બધી નળ યોજનાની વાત કરી રહ્યા છે। તમે અત્યારે બધી જગ્યાએ પે ભલે બીજું તમે ગમે તે કરો, કપડાં ધોવા માટે ખારું પાણી મોકલતા હોય કે જે મોકલતા હો તે, પીવા માટે તો મીઠું પાણી તમે મોકલશો ને, તો 20 દિવસની અંદર તમે પાણી નથી મૂક્યું, એના માટે તમે શું કહો છો?
20 દિવસ સુધી પાણી નથી મૂક્યો. અત્યારે આ બેઠા છે 50 ખેડૂત વ્યક્તિઓ ત્યાં મને રૂબરૂ બોલાવીને બધી ઇન્ટરવ્યુ એને આપ્યો છે. અત્યારે લાઈવ પ્રોગ્રામ આપણે ચાલુ કરીએ છીએ. તો 20 દિવસ ત્યાં પાણી નથી મોકલ્યું એનું કારણ બતાવો સાહેબ. 20 દિવસમાં એવું છે કે આપણે પેલા મોરું ખાતે અને રોડ ખાતે જે રોડનું કામ ચાલે છે એ લોકો આપણે જે લાઈન દોરવા આવે છે ને ડીઆઈ લાઈન એ તોડી નાખી હતી. એટલે ત્યારથી પછી આપણે બધું એ તરત સાંધીને ચાલુ તો કરી દીધી, પણ એ વચ્ચે લાઈન કંઈ બ્લોક કે એ રીતે થઈ ગયું હતું. એ અમે બધા ડીઆઈમાં બધા સરિયા ને એ તે બધું નાખીને ચાલુ કરી જોયું, પણ પ્રેશર પૂરતું મળતું નહીં હતું, પહોંચતું નહીં હતું. પછી અમે અત્યારે 4-5 દિવસ પહેલાં અમે મોટરથી પ્રેશર આપ્યું. એટલે મોટરથી પ્રેશર આપીને તે પહોંચી ગયું. પણ જેવું આપણે એ ચાલુ કર્યું ને એટલે આપણે ઉગેડી ખાતે ખેતરમાં જેસીબીનું કામ ચાલતું હતું, એણે પાછી તોડ નાખ્યું. તમારું કામ કોન્ટ્રાક્ટ દ્વારા હાલે છે કે તમે તમારા પોતાના સ્ટાફના માણસો દ્વારા કરો છો? આમાં કોન્ટ્રાક્ટર નથી, અમે પોતે મજૂર રાખીને એ રીતે હમણાં કામ કરાવીએ છીએ. પણ માણસો છે પણ ઓછા છે, એમ સ્ટાફ નથી અમારી પાસે પૂરતો, ને એજન્સી નથી આ મતલબ આ પૂરતા સેક્શન માટે. તમારી પાસે ટેન્કરો કેટલા છે? ટેન્કરો એક છે. તો 20 દિવસ ત્યાં પાણી ન પહોંચતું હોય તો તમને ખબર છે કે કનેક્શનમાં પ્રોબ્લેમ થઈ ગયો છે, તો તમને ટેન્કર દ્વારા પાણી તો પહોંચાડવું પડે ને? ટેન્કર ચાલુ હતા ને, ટેન્કર ચાલુ હા ભાઈ, 20 દિવસ ત્યાં કોઈ નથી આવ્યું તમારા રૂબરૂમાં? ધોરામાં તમારા 12 ટેન્કર આવ્યા છે. 12 ટેન્કર આવ્યા છે. 12 ટેન્કરથી તમને 13 ટેન્કર ઈદના દિવસે તમને કીધું કે આજે મોટો દિવસ છે સાહેબ, તમે 2 ટેન્કર હલાવજો, તો 1 દિવસ નથી હલાવ્યું. મારામાં 2 ટ્રેક્ટર છે, એનાથી મેં પાણી ભરી ને ગામવાળાને પીવડાવ્યું છે. તો તમારી અમે મર્યાદા મર્યા. હવે તમે મર્યાદા મૂકી જાઓ તો પછી અમને આગળ વધવું પડશે ને સાહેબ. એટલે ટેન્કર ચાલુ જ હતા, ટેન્કર હમણાં 2 દિવસથી બંધ છે. એ ખારા પાણી માટે મોકલવાનું કારણ શું? ખારું પાણી વારંવાર શું કામ મોકલવામાં આવે છે? ખારું એમ એકદમ ખારું નથી. આપણે કેટલા પીડીએફ છે, કેટલા એટલે મારી વાત સાંભળો, તમને તમે ખારું પાણી મોકલવા માટે સરકાર તમને મજબૂર કરી છે? ના એવું નથી. તો ખારા પાણીની તમે અત્યારે પાણી પુરવઠાની ઓફિસ ચાલુ કરીને બેઠા છો, માણસને કેવું પીવા લાયક પાણી જોઈએ તમને તો ખ્યાલ છે ને? તો આ અહીંયા ખારું પાણી શું કામ મુકાય છે, એનું કારણ શું સાહેબ? આ મારા જેટલા પ્રશંસકો છે એને તમે સમજાવો છે. અત્યારે ઢોરા ગામની અંદર હું અત્યારે બોટલ પાણીનું ભરીને આવ્યો છું, એની લેબોરેટરી કરો અને તમે પાણી પીઓ. અત્યારે આપણે નખત્રાણાનું પાણી પીએ અને ઢોરાનું પાણી પીએ, બરાબર? અત્યારે તમારો બધો સ્ટાફને બધાને પીવડાવું, બરાબર? એ લોકો નથી પીવી શકતા. અમે પોતે ટ્રાય કરી છે. આવું પાણી શું કામ તમે મોકલો છો? લેબમાં ટેસ્ટ કરાવી લઈએ, એનું રિઝલ્ટ આપણે જોઈ લઈએ. એટલે કેટલા પીડીએફ સુધી અત્યારે અમે કીધું 2000 થી ઓછું હોય ને એટલું TDS આપણે ચાલે પાણી. હા, તો આપણો પાણીનો કેટલો પીડીએફ આપણે હમણાં ટેસ્ટ કરાવી લઈએ એટલે ખબર પડે. હમણાં ક્યાં તમે આટલું ટાઈમથી અમે ટેસ્ટ કરાવીએ છીએ. તમે અમારું ટેસ્ટ ક્યારે 1500 થી કરાવ્યું છે? 1700 થી વચ્ચે આવે છે દર વખતે. તમે ટેસ્ટ ક્યારે કરાવ્યું છે? એ સમય કદાચ અત્યારે 2 મહિના પહેલા જેવું કરાવ્યું છે. તો આ તો 12 મહિનાથી અમારે ખારું પી લે. તો ક્યાં ટેસ્ટ કરાવ્યો તમે? મીઠું પાણી લઈને ટેસ્ટ કરાવ્યો? લેબોરેટરીમાં હમણાં જે તમે પાણી આવ્યું ને એ આપણે ટેસ્ટ કરાવીએ, કાલે કે એવું રિપોર્ટ આવી જશે એટલે તમને રિપોર્ટ મેં મોકલાવી દઈશ. હવે અમને સાહેબ રિપોર્ટ નથી, તો અમને પાણી પીવા લાગે જોયો. હા તમે કેટલા ટકા પબ્લિક ખારું પાણી પી શકે રહી, જેનામાં ચાય નથી બનતી, ખીચડી રાંધે તો ખીચડી ન રાંધાય, તો તમે કાંઈક નોકરી કરો રહ્યા, સરકારનો પગાર ખાવ રહ્યા, તો એનું કાંઈક તમે હક વગેરે મહેનત કરો કે પબ્લિકના વફાદાર થઈને રહો. એવું નથી કે તમે પબ્લિકના દુશ્મન થઈને રહો. આજે તમારે છોકરાને તમે ખારું પાણી પીવાડી શકશો? અમારું પાણી તમને, અમારું કોઈ મહેમાન આવે ને તો પાણી ન પી, અમારે બીજું જગ્યાથી મીઠું પાણી ભરી આવવું પડે. લગ્ન ગાળું હોય તો અમે મીઠું પાણી ભરાવે. કોઈ પ્રસંગમાં ક્યાં મરડું પરડું થઈ જાય, માણસ ઓફ થઈ જાય, તમે પાણી મીઠું ભરીને પીવાડ્યું ઓ માણસોને. એ પોઝિશન અમારું છે. ત્યારે છતાં વારા ઘડી હવે ઓલો વીરવાલ તમે રાખી દીધો છે મીઠા પાણીનો બતાવવાનું કે અમારે આ મીઠું પાણી આનામાં રાખી દે. હવે વીરવાલ તમે ક્યારે વારો? જ્યારે કોઈ અધિકારી આવવાનું હોય ત્યારે તમે ટાંકામાં મીઠું પાણી ભરી નાખો. જ્યારે અધિકારી ના આવે ત્યારે તમે ઈ ખારું પાણી ચાલુ કરી નાખો. ચાલુ જ બંને. આપણે કાલે બી મેં વિડીયો લીધો છે કાલમાં. આપણે તો કોણ હલાવ્યું છે આ લેનમાં ખારું પાણી? કાલ જો અમે ભરી આવ્યા છીએ એ કોણે હલાવ્યું? એટલે મિક્સમાં છે. મિક્સ આપણે બોર અને જે નર્મદાનું આવે છે ને એ મિક્સ. તો શું કામ મિક્સ કરો રે? મિક્સ આખા કચ્છમાં પાણી તમે મીઠું પહેરાવો રહ્યો તો અમારામાં મિક્સ કેમ કરો? આપણે બધી રીતે ટેક્સ આ લોકો ભરે છે, કોઈ વસ્તુમાં ટેક્સ બાકી નથી, તમારા લેણા બાકી નથી, તેમ છતાં આ લોકોને આવી રીતે મિક્સ પાણી કરીને પહોંચાડવાનું કારણ શું સાહેબ? તમને ઉપરથી એવું લખાણ છે કે ઢોરા ગામને આવી રીતે પાણી આપવાનું, એવું કંઈ છે ક્યાં લખેલું? તો તમે આવું શું કામ કરો છો સાહેબ? મારું નામ અંકિતભાઈ પટેલ અને મારો હોદ્દો છે આસિસ્ટન્ટ એન્જિનિયર. આસિસ્ટન્ટ એન્જિનિયર. અને તમે અત્યારે તમે પાણી મિક્સ કરીને આપો છો, કોના કેવાથી આપો છો? આપણે જે પહેલેથી ચાલુ છે એ રીતે. પહેલેથી તો શું કામ? શું કામ?
આપણે જે લાઈનો છે ને એ ઘણી જૂની છે એટલે આપણે એરલોક ને એ રીતે ના થાય એટલે આપણે પાણી કન્ટિન્યુ રહી. અત્યારે આપણે જે થયું એ અડધી લાઈન એરલોક ને લીધે બી થાય છે આવું. એટલે તો હમણાં તમે આપણે- તમારા ઘરે મિક્સ પાણી કરીને પીશો? ના ના તમારા બાળકોને પીડાવશો? ના. એ તો આ બરાબર લોકોને છે. શું કામ પીડાવશો? એટલે આપણે લાઈન એરલોક ને એવું નહીં થાય, કન્ટિન્યુ પાણી મળી તો રહે. તમે બદલાવી નાખો, હા, એ તમે ખર્ચ પડી નાખો. એ હમણાં ચાલુ જ છે એની પ્રોસેસ. તમારાથી એવડી ન થતું હોય તો ડોનેશન લેવો. ના ના ના, એ હમણાં પ્રોસેસ ચાલુ જ છે એની. એ હમણાં કદાચ મહિના 1.5 મહિનામાં એ ચેન્જ થઈ જશે. ડોરા ગામનું રેગ્યુલર પાણી ક્યારથી ચાલુ થશે? ચાલુ થઈ જશે હવે. ક્યારે? તારીખ આપો ને ટાઈમ આપો સાહેબ. હમણાં એમ તો રેગ્યુલર થઈ જ ગયું છે. નથી ગયો તમારું નથી રેગ્યુલર નથી તો એ તમે ન કહો. એ હમણાં મારો માણસ હું ઊભો છે. તમે અત્યારે તમે ક્લિયરિંગ કહી દો, તમે તારીખ આપી દો કે આ તારીખથી કરી રેગ્યુલર પાણી આવવાનું ચાલુ થઈ જશે. કાલથી ચાલુ જ છે હવે. હવે બંધ કરવું પડશે. હા, એટલે મિક્સમાં આપણે એ ચાલુ થઈ જશે. મિક્સમાં શું કામ અમે આખા કચ્છમાં તમે આખા કચ્છમાં નહીં આપણે મિક્સમાં પાણી તમે આપો કે આ ઢોરા ગામવાળાને મિક્સમાં પાણી આપવાનું છે, બરાબર? તમે એવી લિખિતમાં અમને આપી દો, અત્યારે લિખિતમાં આપી દો કે અમે મિક્સમાં પાણી જ આપશું. આ ના ના, એ અમે મીઠું પાણીનું સગવડ કરેલી. 1-2 દિવસમાં એ બધું સોલ્યુશન આવી જાય. કામે કાલ સુધી રાહ જોઈએ છીએ, નકર કાલ 5 વાગે અમે અહીંયા પહોંચી આવશું.